વડોદરામાં બાલાજી ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી કરાઈ। કાર્યક્રમમાં હાજર રહેલા અનેક લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઓડિટોરિયમ ખાતે વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના શહેર પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે અંગદાન કરનાર વ્યક્તિના પરિવારોનું સાંસદના હસ્તે સન્માન કરાયું, ત્યારે આંતરરાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવી। આ રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। અને અંગદાન એ ખૂબ જ અગત્યનો વિષય છે। ભારત જેવો દેશ કે જ્યાં આપણે દિવસે ને દિવસે રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને વિવિધ કારણોસર બ્રેઇન ડેડ દર્દીઓની સંખ્યા વધતી જતી હોય છે। અને ના માત્ર બ્રેઇન ડેડ દર્દીઓ પણ સાથે સાથે જે કિડની માટે, લીવર માટે જે પ્રકારે વર્ષોથી દશકોથી મરણ પથારીએ પડી અને તેઓ જ્યારે કોઈ ઓર્ગનની રાહ જોતા હોય છે, ત્યારે આ બંને ડોનર અને રિસીવરનું સમન્વય થાય એ માટે થઈને અંગદાન જાગૃતિ ખૂબ જ અગત્યની છે। વિવિધ ધાર્મિક સામાજિક કારણોસર ઘણીવાર અંગદાન જાગૃતિ નથી થઈ શકતી। અને કોવિડનો ટાઈમ હતો અને મારી બેબી હતી જેનું બ્રેન ડેડ થઈ ગયું હતું સવિતા હોસ્પિટલમાં। એ તો હજુ સુધી ખબર જ નથી કે ભગવાને કેવી રીતના એ વિચાર આપ્યો એવા ટાઈમની અંદર કે અમે આ રીતનું ડોનેશન કરી શકીએ। પણ ભગવાને કંઈક વિચાર આપ્યો કે ભાઈ આના થકી કોઈ જિંદગી બચી શકતી હોય, તેના માટે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે આવું ઓર્ગન ડોનેટ કરીએ તો બીજા જીવ બચી શકે।